કારણ કે સ્ટેન્ડઅલોન નંબર્સ જે આવ્યા છે, પ્રોફિટ અહીંયાથી ખાસો 43% જેટલો વધ્યો છે, આવક તમે જુઓ, ત્યારબાદ એબિટાના નંબર્સ, માર્જિન્સ બધા જ ફ્રન્ટ પર એક સુધાર આપણને ટાઇટનના નંબર્સના ફ્રન્ટ પર આપણને બતાવી રહ્યું છે. જે એક નંબર્સ આવ્યા છે એ રીતે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? તો આપણે ટાઇટનના જે અગર આપણે ટાઇટનના જે રિસેન્ટ વાળા નંબર્સ આપણને જોવા મળ્યા છે, જોશું તો આપણને ઘણી એવા સ્ટ્રોંગ નંબર ફ્રન્ટ પર આપણને અહીંયા ગ્રોથ જોવા મળી રહી છે. ઓલમોસ્ટ અગર રેવન્યુ જોશું તો આપણું 16,000 કરોડના અગર કંપનીએ રેવન્યુ રિપોર્ટ કર્યું છે, જે વાયઓવાય બેસિસ પર ઓલમોસ્ટ 21%નું ઇન્ક્રીઝ છે. નેટ પ્રોફિટમાં પણ અરાઉન્ડ 59%નું વાયઓવાય અગર આપણે જોશું તો એક ઇન્ક્રીઝ આપણને જોવા મળ્યું છે. તો વાયઓવાય બેસિસ પર ઘણું સારું એક આપણને એક પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે કંપનીના તરફથી. ક્યુઓક્યુ બેસિસ પર માર્જિન્સ થોડા આપણને એટલું ઇન્ટેક્ટ દેખાઈ રહ્યા છે, એટલો વધારે ગ્રોથ આપણને માર્જિન્સ ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યો હમણાં, કેમ કે જીએસટી ના જે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ હતા એ થોડા આપણે કંપનીના માર્જિન્સ પર થોડા હિટ થયા છે. તો એના વજહથી આપણને માર્જિન પર એટલી વધારે ગ્રોથ હમણાં ક્યુઓક્યુ બેસિસ પર જોવા નથી મળી રહી. પણ અગર આપણે એમના જે સેગમેન્ટ વાઇઝ અગર આપણે વાત કરશું, જ્વેલરી સેગમેન્ટમાં ઓલમોસ્ટ 20%નું રેવન્યુનું એક ગ્રોથ મળી રહી છે કંપનીને, અને આગળ ચાલતા આપણે જોશું તો આજે જ્વેલરી સેગમેન્ટ ટાઇટનના માટે ઘણો એક મેજર ડ્રાઈવર રહ્યો છે, જે હંમેશા એક સારી એવી ગ્રોથ કંપનીને આપી છે, અને કંપની પ્રોફિટેબિલિટી પણ આપણે આ સેગમેન્ટના વજહથી સારા એવા સ્તર પર જોવા મળી રહી છે. અને બીજા અગર આપણે એમની વોચિસ અને અપિયરલ્સની પણ સેગમેન્ટની અગર આપણે વાત કરશું, એમાં પણ આપણને 13%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને આગળ ચાલતા મેનેજમેન્ટના તરફથી એવું આશંકાઓ પણ છે કે આપણને આ સેગમેન્ટમાં હજી એક્સપાન્શન અને ગ્રોથ અરાઉન્ડ 8 to 9% જોવા મળી શકે છે આગળ ચાલતા. અને અગર બીજું આપણે જોશું તો કંપનીને ઘણી એક સારી ફેસ્ટિવ ડિમાન્ડ મળવામાં આવી છે, અને સ્પેશિયલી જે નવરાત્રી દિવાળીના વખતે જે મેજરલી એક શોપિંગ સિઝનનો આપણે કહી શકીએ છીએ કે મેજર અટ્રેક્ટિવ મોમેન્ટ હોય છે. અને કંપનીના અગર આપણે રિઝલ્ટ વાઇઝ પણ જોશું તો આજે ઓવરઓલ પીરિયડ જે ફેસ્ટિવલ વાળો રહ્યો છે કંપનીના માટે ઘણો સારો રહ્યો છે હિસ્ટોરિકલી પણ. અને આ વખતે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જેમ આપણે જીએસટીનું પણ એક રાહત મળવામાં આવી, તેના કારણે કન્ઝ્યુમર તરફથી પણ એક સારી એવી ખરીદારી અને ડિમાન્ડ નો આ વખતે એક ફેસ્ટિવલમાં પણ એક બૂસ્ટ હતો, જેનો આપણે કંપનીના રેવન્યુ પર અને જે માર્જિન્સ પર એક સારો પ્રોફિટેબિલિટી પર એક સારો અસર જોઈ રહ્યા છે. તો લોંગર ટર્મ પર્સપેક્ટિવથી અને નિયર ટર્મ જે કંપનીના રિપોર્ટ જેમના નંબર્સ આવી રહ્યા છે ઘણા સારા એવા છે. લોંગ ટર્મ વ્યૂ એક પોઝિટિવ નંબર્સ પણ ઘણા સારા ટાઇટન, આજે એક નજર રાખીશું ત્યાં. મોતીલાલ,